મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઉત્સાહની અંદર વધારો થતો જણાશે। તમારા પડકારોનો અવશ્ય તમે સામનો કરશો। ગમે તેવી સામે મુસીબત આવે તો તમે અવશ્ય એ મુસીબતોને દૂર કરી શકશો। અરે તમારી રાશિમાં જ શનિ મહારાજ આવે છે, દેવામાંથી રાહતનો અનુભવ થતો જણાય ને આજના દિવસની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાર હળવો થતા તમારા જીવનની અંદર આનંદનો અનુભવ કરી શકશો। મેષ રાશિવાળા જાતકો આજે સૂર્ય ગ્રહણ છે, આજે અમાવસ્યાની તિથિ છે, સાથે સાથે આજે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરીને તમારે શનિની 7.5ની પનોતી ચાલુ થવા જઈ રહી છે। માટે આજે સાંજના સમયે કોઈ શંકરના મંદિરે જવાનું, શિવજીના મંદિરે જઈ ગાયના ઘીનો દીવો દાન કરવાનો અને બની શકે ત્યાં સુધી આજે નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું। પોઝિટિવ લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે એવું કહેવાય, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીગો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય। એટલે મિત્રોનો સહયોગ આજના દિવસની અંદર તમને મળતો જણાય ને સકારાત્મક વિચારધારા અવશ્ય તમને લાભ આપી શકે એમ છે। આજના દિવસની અંદર કાર્યક્ષેત્રની અંદર તમને અનુકૂળતા રહેતી જણાય ને આર્થિક લાભ સ્વરૂપે વાહનની તમે આજે ખરીદી કરવી હોય તો કરી શકો, પણ અમાવસ્યા છે, શનિવાર છે, એટલે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાનનું ભજન કરવું તમારા માટે સારું છે। વૃષભ રાશિવાળા જાતકો માટે આજે અમાવસ્યાની તિથિ છે, સાથે સાથે ગ્રહણ બની રહ્યું છે અને શનિ મહારાજ પણ ચેન્જ થઈ રહ્યા છે। તો આજે શું ઉપાય કરવો? તમારો રાશિયાધિપતિ શુક્ર ઓલરેડી સૂર્ય, ચંદ્ર, રાહુ, શનિની સાથે જ બિરાજમાન છે, એટલા માટે બની શકે તો આજના દિવસની અંદર શ્રી સુક્તમનો પાઠ કરજો। આજે બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને તેલનું તમે દાન કરજો, કાળા અડદનું તમે દાન કરજો। અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત મિથુન રાશિની કરી લઈએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય આનંદમય બનતું જણાશે। આજના દિવસની અંદર ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકોને સમસ્યાનું સમાધાન મળી શકે એમ છે। નોકરિયાત વર્ગને પ્રયત્નથી સારો લાભ મળતો જણાય ને વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને સુધારો જોવા મળી શકશે। આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની, તમારા કુલદેવીની ઉપાસના કરો, પોઝિટિવ લાભ મળશે। શનિ મહારાજનું રાશિ પરિવર્તન સાથે સૂર્યગ્રહણ અને એમાં પણ આજે અમાવસ્યાની તિથિ। આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું, જલ અને દૂધ અર્પણ કરવાના, તમારા પિતૃઓનું મનમાં સ્મરણ કરવાનું, દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃઓનું તર્પણ કરવાનું। અવશ્ય તર્પણ કરી અને તમે ગાય માતાને ઘાસ અર્પણ કરશો તો પોઝિટિવ લાભ મળતો જણાય। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। સેવાકીય પ્રયત્ન અવશ્ય તમારા ફલીભૂત થતા જણાશે। શત્રુ પક્ષ તરફથી તમને વિજયની પ્રાપ્તિ થતી જણાય ને નોકરિયાત વર્ગને તમારી ઈચ્છા દ્વારા સ્થળાંતર થઈ શકે એમ છે। મન વાંછિત ફળની આજે તમને પ્રાપ્તિ થતી જણાય। આજના દિવસની અંદર કર્ક રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા પોઝિટિવ લાભ આપશે। અમાવસ્યાની તિથિ છે। આજના દિવસની અંદર સાંજના સમયે એટલે કે ગ્રહણ કાળ પરિપૂર્ણ થઈ ગયા પછી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને તમે બની શકે ત્યાં સુધી દવાનું દાન કરો, તમે નમકીનનું દાન કરો, એટલે કે ચવાણું વગેરે વસ્તુઓનું દાન કરો, તમને પોઝિટિવ લાભ મળશે। આજે તમારા પિતૃઓનું સ્મરણ તમારે અવશ્ય કરવાનું છે। બેન દીકરી હોય એને આજે ખુશ રાખવા માટેના પ્રયત્ન કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય। એક લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટાવ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે આવકના નવા અવસરોની પ્રાપ્તિ થતી જણાશે। વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળ સમય છે। વેપારની અંદર નવા સંબંધો તમને લાભ કરાવી શકે, પરંતુ પહેલું સુખ તે જાતે નરિયા। માટે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે। ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે। કયો ઉપાય કરવો? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે દીપદાન કરવું તમારા માટે લાભદાયી રહેશે। ઓલરેડી આજ રાતથી શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે।
પણ તમારે મૂંઝાવા જેવું નથી. 2.5 વર્ષની પનોતી તમને નાણાકીય સુખ સારું આપશે. કારણ કે શનિ છે એ કર્મનો કારક છે. કર્મ કરશો, મહેનત કરશો, નવું શીખશો, કોકને જ્ઞાન આપશો, તમારા જીવનની અંદર આગળ વધવાના પ્રયત્ન કરશો તો શનિ તમને સારો ફાયદો આપશે. આ શનિ તમારા જીવનની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. પણ સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો. પેટને લગતી સમસ્યા, પેટને દર્દને લગતી સમસ્યાઓ, એસિડિટીને લગતો પ્રોબ્લેમ, ગેસને લગતો પ્રોબ્લેમ, આવી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. માટે દર શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે હિતાવહ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે નોકરીની અંદર પ્રવાસ તમારે કરવો હોય તો અવશ્ય પ્રવાસ તમને સારો લાભ આપે. રોકાણ કરવું હોય તો અવશ્ય રોકાણ તમને સારો ફાયદો આપે. રોજગારી માટે આજે નવી નવી તકો મળી શકે ને, પણ જોખમી કામકાજથી દૂર રહેજો. રોકાયેલા કામકાજની અંદર આજે તમે અવશ્ય આગળ વધી શકશો. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી કન્યા રાશિ વાળા જાતકોએ ભગવાન શિવજીની પૂજા આજે અવશ્ય કરવી જોઈએ. કન્યા રાશિ વાળા જાતકોએ ખાસ આજે સૂર્યગ્રહણ, અમાવસ્યાની તિથિ, શનિનું રાશિ પરિવર્તન, આજે સાંજના સમયે ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન આપો. બની શકે ત્યાં સુધી શ્વાનને દૂધ અર્પણ કરો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા જીવનની અંદર તમને સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. આ તો દર્શક મિત્રો કરવી છે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે વિવાદિત કાર્યની અંદર થોડો ઘણો ક્લેશ રહેતો જણાશે. જોખમ વાળા કામકાજની અંદર આજે નુકસાની આવી શકે. જીવન સાથી સાથે મતભેદ રહેતા જણાય ને વેપારની અંદર આજે તમારે સાવધાનીથી કામ કરવું બહુ જરૂરી છે. તુલા રાશિ વાળા જાતકોએ આજે શિવજીના મંત્રનો જપ કરવો, પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિ વાળા જાતકોને આજે સૂર્ય ગ્રહણ સાથે શનિનું રાશિ પરિવર્તન જીવનની અંદર થોડોક સંઘર્ષ લઈને આવેલું છે. તમારા જીવનની અંદર કાર્ય લાભ મેળવવા માટે આજે સાંજના સમયે પંચામૃત દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરો અને આજના દિવસની અંદર દાન, પુણ્ય, ધર્મ, મંત્ર જપ તમારા જીવનમાં પોઝિટિવ લાભ આપશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે. રોજગારીની અંદર નવી નવી તકો મળતી જણાય. પરિવારની અંદર આનંદનું વાતાવરણ રહેતું જણાય ને પૈસા લેવામાં, પૈસા દેવામાં સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજે અમાવસ્યાની તિથિ છે. શનૈશ્ચર અમાવસ્યા છે. શનિની પનોતી આજે રાત્રે પરિપૂર્ણ થવાની છે 2.5 વર્ષની. આજે તમારે પીપળાના વૃક્ષની નીચે સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવાનો. બની શકે તો આજે શિવજીના મંત્રનો જપ કરજો. નિર્ધન હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજે ભોજનનું દાન, એની સાથે સાથે બ્લેક વસ્તુનું દાન, કાળી વસ્તુનું દાન કરજો. પોઝિટિવ લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન પ્રાપ્તિની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. કર્જ લેવામાં સાવધાની રાખજો. કાનૂની વિવાદની અંદર આજે તમને સારી સફળતા મળી શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજની આરાધના, બિલ્વપત્ર અર્પણ કરવા પોઝિટિવ લાભ આપશે. આજથી રાતથી શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થવાની છે. શનિ અમાવસ્યા છે. શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તો આજે કયો ઉપાય કરવો જોઈએ? સૂર્ય ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી અનાજનું દાન કરો, તેલનું દાન કરો, કાપડનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. ગ્રહણ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી શિવજી ઉપર જલનો અભિષેક કરો, પોઝિટિવ લાભ મળી શકે એમ છે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા
જાતકો માટે ધર્મ કર્મની અંદર તમારી રુચિ વધતી જણાશે. પડવા ભાગવામાં થોડીક સાવધાની રાખજો. આજે લે વેચના કામકાજની અંદર તમને સારો લાભ મળશે ને ભાઈ ભાંડુ સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય. આજના દિવસની અંદર દુર્ગા આરતિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગમ સાધની, દુર્ગમ નાશની, દુર્ગતોદ્ધારિણી એટલે કે દુર્ગાના 32 નામનો આજે જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. તમારે શનિની 7.5 વર્ષની પનોતી આજ રાતથી પરિપૂર્ણ થઈ જશે. એટલા માટે આજના દિવસની અંદર સાંજના સમયે શનિ છે એ કર્મનો કારક છે. તમારે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ધ્યાન, ઉપાસના, પૂજા પાઠ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરે વસ્તુ કરો. પોઝિટિવ લાભ મળશે. નિર્ધન ગરીબ વ્યક્તિ હોય, તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજે દાન આપજો. પોઝિટિવ લાભ મળી શકશે. કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે સંગત ફેરમાં સાવધાની રાખવી. દર્શક મિત્રો, સંગત બહુ મોટી વસ્તુ છે. તમારા બાળકોની સંગત કેવા વ્યક્તિ સાથે છે, એના મિત્રો કોણ છે, બેનપણી કોણ છે, એના જીવનનો મુખ્ય આધાર હોય છે. માટે તમારા બાળકોની સંગત સારી રાખવી બહુ જરૂરી છે. વાહન મશીનરીથી આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. વ્યવસાયની બાબતોની અંદર આજે તમને લાભ થશે અને સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થતી જણાશે. આજના દિવસની અંદર શિવજીના મંત્રના જપ તમારા માટે લાભદાયી રહેશે. કુંભ રાશિ વાળા જાતકોને શનિની પનોતીનો અંતિમ તબક્કો ચાલુ થશે. આજે સાંજના શિવ મંદિરની અંદર દીપદાન કરો. નિર્ધન ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને આજે કાળા વસ્ત્રોનું દાન કરો. પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્રામાં તમને સફળતા મળતી જણાય અને આળસ અને પ્રમાદથી દૂર રહેવું બહુ જરૂરી છે. કારણ કે અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, ધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલા માટે આળસથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. નવા સંબંધો તમને સારો લાભ કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો આજે ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો. અવશ્ય સારો લાભ મળશે. મીન રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિમાં 6 ગ્રહોની યુતિ, તમારી જ રાશિની અંદર ગ્રહણ બની રહ્યું છે. એટલે કે સૂર્ય ગ્રહણ આજે મીન રાશિની અંદર જ બની રહ્યું છે. સાથે સાથે આજે શનિ અમાવસ્યા છે. તો આજના દિવસની અંદર આમે શનિની પનોતીનો બીજો તબક્કો ચાલુ થશે. એટલે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી ભોજન વસ્ત્રનું દાન કરવું જોઈએ. પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળતો જણાશે.